મનપાના મેયર જે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ચૂકી છે। બજેટ અંગે મનપાની અપેક્ષાઓ અંગે પણ ખાસ ચર્ચા આ બેઠકની અંદર કરાશે। મનપાના વિકાસ કાર્યોની સમીક્ષા માટે આ બેઠક યોજાય છે। ચૂંટણીલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે। મનપાના વિકાસ કામો અને આયોજન અંગે પણ ખાસ ચર્ચા થશે। 8 મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બેઠકની અંદર ખાસ હાજર રહેશે। બેઠકમાં મનપા કમિશનર પણ ઉપસ્થિત રહેશે। અમદાવાદ, સુરત, વડોદરાના પદાધિકારીઓ હાજર રહેશે તો રાજકોટ, ભાવનગર અને જૂનાગઢના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। અને આ સાથે જ જામનગર અને ગાંધીનગરના પદાધિકારીઓ પણ ખાસ હાજર રહેવાના છે। અને આ બેઠકની અંદર અનેક વિકાસલક્ષી કાર્યોની પણ સમીક્ષા થઈ શકે છે અને તેના પર પણ ચર્ચા થઈ શકે છે। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક જે શરૂ થઈ ચૂકી છે, કયા મુદ્દાઓ પર વધારે ભાર આપી શકાય આ બેઠકમાં? મૂળભૂત રીતે 3 રાજકીય પાસા હેઠળ આ બેઠક હોઈ શકે છે, જેમાં ચૂંટણીલક્ષી પાસું એટલે કે પેન્ડિંગ કામો પૂરા કરી અને મતદારોનો વિશ્વાસ જીતવો, બીજું છે સંગઠનલક્ષી પાસું કે જેમાં પક્ષના પદાધિકારીઓનું મનોબળ વધારવું, અને ત્રીજું છે વિકાસલક્ષી પાસું કે જેમાં સરકારની વિકાસશીલ છબી લોકો સુધી પહોંચાડવી। મૂળભૂત રીતે જોઈએ લખમાં તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। 2026નું વર્ષ એવું છે કે જેમાં મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે, એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક સ્તરે એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે જનવિરોધને રોકવો સત્તા પક્ષ માટે અત્યંત જરૂરી છે। આવા સંજોગોમાં લાંબા સમયથી સત્તા પર હોવાને કારણે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સમસ્યાઓથી નાગરિકોમાં નારાજગી રહેતી હોય છે। આ નારાજગી કેવી રીતે દૂર કરી શકાય, લોકોના પ્રશ્નો કેવી રીતે ઉકેલી અને રાજકીય નુકસાન અટકાવી શકાય, એ માટેની આ બેઠકમાં ચર્ચા હોઈ શકે છે। સાથે જ અનેક કિસ્સા એવા જોવામાં આવ્યા છે કે જેમાં સ્થાનિક સ્તરે મનપા દ્વારા બુદ્ધિનો દિવાળો ફૂંકવામાં આવતું હોય તેવી પણ કાર્યવાહી કરવામાં આવી છે। એટલે આવા કિસ્સાઓમાં જે તે મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ છે તેને ઠપકો પણ આ બેઠકની અંદર અપાઈ શકે છે। સાથે જ આગામી સમયમાં બજેટ પણ જ્યારે રજૂ કરવામાં આવનાર છે તો તેવા સંજોગોમાં સ્થાનિક સ્તરે કેવા પ્રકારની વિકાસલક્ષી કામોની જરૂરિયાત છે, કયા કયા કામો એવા કરવા કે જેનાથી લોકોનો રોષ ઠાળી શકાય, તે બાબતની ચર્ચા પણ આ બેઠકની અંદર કરવામાં આવનાર છે। સૌપ્રથમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ રહી છે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર નાણામંત્રી હાજર છે અને સાથે જ જે મનપાના પદાધિકારીઓ છે તેઓ પણ હાજર છે। જી નિર્મલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।